ચાલો આજે આપણે શું કરવાના છે? અવયવ પાડો, એ પણ કોના? ત્રિઘાત બહુપદીના. રાઈટ. ત્રિઘાત બહુપદીમાં સ્વાધ્યાય 2.3 પ્રશ્ન 5 એનો પ્રશ્ન 5નો પહેલો પ્રશ્ન હું તમને કરાવું છું. એનું નામ આપી દઉં છું પોલિનોમિયલ ઓફ એક્સ. શું કરવાનું છે ઓળખીશું કેવી રીતે આ ક્વેશ્ચનને? 3 ઘાત, 2 ઘાત, 1 ઘાતનો ઘાત. હવે શું કરીશું? સૌથી પહેલા સહગુણકનો સરવાળો. કોનો સરવાળો? તો અહીંયા સહગુણક કયા કયા છે? 1. નહીં ખબર પડી સર, આની આગળ કંઈ નહીં હોય તો અહીંયા -2 -1. ચાલો 1 અને -1 ગયા, -2 ને +2 ગયા. જવાબ શું આવ્યો? તો તમારા સહગુણકોનો સરવાળામાં જો 0 જવાબ આવે, શું આવે? 0. તો શું લખવાનું? x - 1 એ pxનો એક અવયવ છે. સર નહીં ખબર પડી એટલે જો અહીંયા 3 ઘાત છે ને, કાલે 2 ઘાતવાળા દાખલા આપણે ગણ્યા દ્વિઘાત બહુપદીનો. એમાં કેટલા બ્રેકેટ આવતા હતા? 2 કાઉન્સ આવતા હતા. તો આમાં 3 ઘાત છે તો કેટલા કાઉન્સ આવી શકે? 3 આવી શકે, 2 પણ આવી શકે ને 1 પણ આવી શકે. સર 1 કેવી રીતે આવે? ધારો કે 3 કાઉન્સ આવ્યા x+1 x+1 x+1, તો 3 થયા તો એક જ ને. સમજ પડે છે? કોઈ આવ્યું x+1 x+1 x+2, તો 2 સરખા હતા એટલે ટોટલ ગણાય કેટલા? ભલે 3 હોય પણ ગણાય કેટલા? પણ આમાં મેક્સિમમ કેટલા કાઉન્સ આવી શકે? તો એમાંથી મને એક કાઉન્સ ખબર પડી ગયો, x - 1 હશે. કેવી રીતે ખબર પડ્યું x - 1? સહગુણકોનો સરવાળો કરતા. સહગુણકોનો સરવાળાનો જવાબ શું આવે? 0 જો આવે તો સર 0 નહીં આવે તો x+1. જવાબ 0 નહીં આવે તો શું આવશે? x+1. પાછું p of x લખી દો. શું છે? અને અહીં સાઈડ પર L મેથડ, એટલે કે આ સહગુણક લખો. 1 -2 -1 અને આપણો અવયવ માઇનસ હોય તો શૂન્ય શું હોય? x - 1 અવયવ હોય તો શૂન્ય શું આવશે? શૂન્ય શું આવશે? યાદ છે ને? અહીંયા +1 હોય તો અહીંયા શું આવે? અહીંયા -1 હોય તો અહીંયા શું આવે? કારણ કે અવયવ અને શૂન્ય બંને વિરોધી નિશાનીવાળા. આ આપણો શું આવ્યો? અવયવ. તો એનો શૂન્ય શું લેવાનો? 1. આ છે ને પહેલાં ભાગાકારની રીતે પણ ગણવામાં આવતું, પણ આ ભાગાકારની રીત તમારી નીકળી ગઈ છે એટલે આપણે આ રીતે કરીએ છીએ. આમાં શું લખવાનું? સૌથી પહેલાં દરેક દાખલામાં સહગુણક લખવાના, આની મદદથી શૂન્ય શું આવે તે લખવાનું, ને 0 પહેલાં પદ લખવાનું. 0 થી 1 + 0, 1 + 0 1, અને આનો ને આનો ગુણાકાર કરવાનો હોય. 1 એકા અહીંયા લખવાનું. -2 માંથી 1 જાય તો શું આવશે? -1. આ બહુ મેટર કરશે, તમને ખબર હોવું જોઈએ કે -2 + 1 એટલે -1. -1 નો 1 સાથે ગુણાકાર માઇનસ, કેમ? -1 અને 1 ગુણ્યા -1 શું આવે? -1 નો એટલે -1 આથી 0 થાય. બંને માઇનસ હોય તો માઇનસ પ્લસ થાય, નિશાની માઇનસની આવે. -2 એકા -2, 2 માંથી 2 ગયા તો શરૂઆત ક્યાંથી થયેલી? 0 થી. એન્ડ ક્યારે થશે? 0 પર. દરેક દાખલામાં થવું જરૂરી છે. આપણા 3 ઘાતવાળું પદ છે, એમાંથી એક જવાબ મળી ગયો આપણને. તો હવે કેટલા જવાબ બાકી? એટલે કેટલા ઘાત બાકી? 2 ઘાત બાકી ને. તો અહીંયા શું કરવાનું? 2 ઘાત લખવાનું, અહીંયા 1 ઘાત લખવાનું, અહીંયા કોઈ ઘાત લખવાનો. કેમ અહીંયા 2 ઘાત લખ્યું? ખબર પડી? દાખલામાં 3 ઘાત છે પણ એક કાઉન્સ ઓલરેડી આપણો મળી ગયો. ટોટલ કેટલા કાઉન્સ મળવાના છે? એમાંથી એક મળી ગયો તો કેટલા કાઉન્સ બાકી? એટલે 2 ઘાતવાળા દાખલા બાકી. એટલે અહીંયા 2, અહીંયા x, અહીંયા 1 દરેક દાખલામાં. હા, પણ y આપ્યું હોય તો y² y1, t² t1, u² u1, એ જે પણ તમને ચલ આપ્યો હોય એ પ્રમાણે લખવાનું. ચાલો આની અંદર 2 લાઈન આપણે છોડી દઈએ છીએ ને ત્રીજી લાઈનમાં શું લખીએ છીએ? આ x - 1. શું લખીએ છીએ? આની સાથે ગુણાકાર કરો, શું આવશે? સ્ક્વેર. આનો આની સાથે ગુણાકાર કરો, શું આવશે?
માઇનસ એક્સ આનો આની સાથે ગુણાકાર કરો શું આવશે આવ્યું હવે એક્સ માઇનસ વન આને ગુણવાનું એક્સ માઇનસ વન આને ગુણવાનું એક્સ માઇનસ વન આને ગુણવાનું એટલે શું કરીએ એક્સ સ્ક્વેર સાથે એક્સ માઇનસ વન માઇનસ એક્સ સાથે પણ શું આવશે -2 સાથે પણ શું આવશે એક્સ માઇનસ વન અને અંદર ગુણો એક્સનો ઘન એક્સનો સ્ક્વેર માઇનસ માઇનસ -2x માઇનસ માઇનસ પ્લસ જો આ કાઉન્સ તો એક્સ માઇનસ વન હતું તે લખ્યું 1x સ્ક્વેર -1x -2 પછી એક્સ માઇનસ વન આની અહીંયા એક્સ માઇનસ વન અહીંયા અને એક્સ માઇનસ વન અહીંયા મલ્ટીપ્લાય કરી દીધું અને એક્સ સ્ક્વેરની આ બે સાથે એક્સની આ બે સાથે જ્યારે એક્સને તમે મલ્ટીપ્લાય કરો છો અહીંયા માઇનસ હોય તો અંદર નિશાની શું થઈ જાય છે ચેન્જ ચિંતા નહીં કરો એક દાખલામાં તમને આવડશે ને તો આપણે 4-5 હજુ ગણીશું હવે આ કાલે આપણે ભણ્યા -2ના અવયવ પાડો કે બાદબાકી કરતાં એક જવાબ આવે -2ના અવયવ કયા પડે 2 એકા 2 અહીંયા પણ માઇનસ છે અહીંયા માઇનસ છે એટલે એક નિશાની માઇનસ એક નિશાની અહીંયા માઇનસ છે તો મોટી રકમ માઇનસ નાની રકમ -2x + x -2 બરાબર આ તમારો જવાબ આવશે હવે હજુ x - 1 અહીંયા કોમન શું નીકળશે હવે તમને ખબર પડે છે કાલના દાખલા કેટલા જરૂરી હતા તો જુઓ x - 2 x પ્લસ આ તમારો આન્સર આ આન્સર કદાચ તમને આ રીતે પણ આપે જો x - 1 x + 1 છે ને એને તમે આ રીતે પણ લખી શકો x² - 1 કેમ સર આવી રીતે લખ્યું કેમ એકવાર માઇનસ ને એકવાર પ્લસ હોય તો x² - y² કરીએ ને એટલે આ પણ સાચો જવાબ છે આ પણ સાચો જવાબ છે 3 છે તો ટોટલ કેટલા કાઉન્સ આવ્યા 3 આવ્યા ને ચાલો હજુ એક દાખલો કરીએ એકને હજુ બીજા કરીશું તમને નહીં આવડે ત્યાં સુધી બીજો દાખલો શું કહે છે અને નામ આપી દઈએ પોલિનોમિયલ ઓફ x સેકન્ડ નંબર પહેલાં શું લઈશું સહગુણકોનો સરવાળો 1 -3 -9 ને માઇનસ આ બધું માઇનસ છે એટલે એનો પ્લસ થશે 9 ને 3 12 ને 5 17 એટલે -16 આવશે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 નથી તો આપણે એક અવયવ શું આવશે x + 1 એ px નો એક અવયવ છે બરાબર છે ને હવે આપણે પાછું શું લખવાનું p of x લખવાનું અને આપણે l રેડી કરો પહેલાં શું લખવાના સહગુણકો અહીંયા +1 છે તો અહીંયા શું આવશે શરૂઆત શાનાથી કરવાની શરૂઆત 0 થી કરવાની 1 + 0 1 1 એકા 1 માઇનસ કેમ -1 નો 1 સાથે ગુણાકાર -1 થાય ઓકે હવે -3 - 1 -4 4 એકા -1 ની ખબર પડે તો આમ લખવાનું તો +4 આવે કંઈ ગુણાકારમાં બંને માઇનસ હોય તો પ્લસ થઈ જાય -9 + 4 -5 -5 -1 +5 કેમ શરૂઆત શાનાથી થશે 0 થી એન્ડ પણ શાનાથી થશે તમારો 0 થી જ થશે અહીંયા x² અહીંયા x અને અહીંયા કેટલી લાઈન ડ્રોપ કરી દઈએ 2 ત્રીજી લાઈનમાં શું લખીશું 1 આને શું ગુણીશું x² આને શું ગુણીશું માઇનસ હવે શું કરીએ x² નો કોની સાથે x + 1 સાથે -4x નો કોની સાથે -5 પણ x પ્લસ અને અંદર ગુણો x નો 3 ઘાત x નો 2 ઘાત -4x નો વર્ગ -4x -5x -5 જો અહીંયા -5 છે અહીંયા બી -5 છે થઈ ગયું સેટલ હવે 5ના અવયવ પાડો કે બાદબાકી કરતા 4 જવાબ આવે શું આવશે
પાંચના અવયવ 5 એકા અહીંયા માઇનસ છે એટલે એક નિશાની માઇનસ એક નિશાની અહીંયા માઇનસ એટલે મોટી રકમ માઇનસ નાની રકમ જો અહીંયા એક્સ સ્ક્વેરની આગળ કંઈ ગુણ્યું ના હોય ને સહગુણક તો તમે આનો આન્સર ડાયરેક્ટ શું લખી શકો ખબર છે એક્સ માઇનસ 5 પણ તમને ગતાગમ જો ના પડે તો આપણે શું કરીએ એક્સ સ્ક્વેર માઇનસ 5x વત્તા એક્સ માઇનસ 5 બેમાંથી શું કોમન એક્સ માઇનસ ચાલો એક્સ પ્લસ 1 એક્સ માઇનસ 5 એક્સ પ્લસ 1 આનો આન્સર બીજી કઈ રીતે લખી શકાય ખબર છે એક્સ પ્લસ 1 હોલ સ્ક્વેર આવશે બંને સેમ રકમ છે ને હા એટલે ટેકનિકલી આના બે જ કાઉન્ટ્સ ગણાશે એટલે બે જ આન્સર ગણાશે ओके चलो जो एक गणिए एक से मेरा क्या होगा त्रीजो क्वेश्चन શું કહે છે p ऑफ x x क्यूब प्लस 13x स्क्वायर प्लस 32x प्लस 20 રાઈટ એ તમે ગણી નાખજો પ્લસ છે બધું એટલે એમાં કંઈ માઇનસ આવવાનું નથી હું એના પછીનો ગણાવી દઉં છું py चलो સૌથી પહેલા શું કરીશું સહગુણકોનો જો તમે પહેલી વાર ગણો પછી બીજી વાર ગણો પછી ત્રીજી વારમાં જાઓ તો તમને આપવા વધારે ખ્યાલ આવશે હવે એવી જ પ્રેક્ટિસ તમે વધારે કરો આ ક્વેશ્ચન તમને પહેલી એક્ઝામ બીજી એક્ઝામ ફાઇનલ એક્ઝામ બધામાં 3 માર્ક્સથી લઈને 4 માર્ક્સમાં આવશે ક્લિયર થાય છે સહગુણકોનો શું આવશે 2 + 1 - ગયું કેમ આ 2 પ્લસ હતું આ -2 હતું +1 હતું -1 0 આવશે હવે આપણે શું કરીએ આપણો અવયવ શું આવશે x - 1 નોટ x - 1 y - 1 એ py નો એક અવયવ છે તો આપણે હવે py લખી દઈએ py શું આવશે 2y³ + y² - 2y - 1 શું લખીશું આપણે અહીંયા સહગુણકો કયા કયા 2 1 - 2 માઇનસ અહીંયા x y - 1 છે તો અહીંયા +1 શું લઈશું 0 2 2 1 એટલે 2 એકા 2 1 ને 2 3 એકા 3 -2 + 3 1 1 એકા 1 એટલે અહીંયા શું આવશે અહીંયા x² અહીંયા x અને અહીંયા શું આવશે 1 ચાલો કેટલી લાઈન ડ્રોપ 2 ત્રીજી લાઈનમાં શું લખીશું y - 1 આપણે અહીંયા y² લખવાનું હતું ને 2y² + 3y પ્લસ ઉપર શું કરીશું 2y² સાથે y માઇનસ 2y² સાથે y - 1 3y સાથે અને આની સાથે ગુણો 2y નો ઘન 3y નો સ્ક્વેર માઇનસ પ્લસ y માઇનસ હવે 2 એકા 2 ના અવયવ પાડો 2 એકા 2 ના અવયવ પાડો કે 3 આવે તો શું આવશે 2 એકા શું કરવાનું 2y² બધું પ્લસ જ આવશે ને 2y + y + 1 અહીંયા 2y ને અહીંયા શું આવશે y આવશે ઓકે y - 1 શું કોમન નીકળશે આમાં +1 કોમન તો શું નીકળશે એટલે y - 1 y + 1 and 2y પ્લસ આ બેને આપણે કેવી રીતે લખી શકીએ વેરી નાઇસ હવે જુઓ બધી આઈડેન્ટિટી આપણે ટુકડા ટુકડામાં ભણ્યા હવે એનો વચ્ચે ઉપયોગ આવે છે આને કહેવાય મેથ્સ કનેક્ટિંગ ધ ડોટ્સ મેથ્સની અંદર તમે એક દિવસ નથી આવતા કે એક ટોપિક ભૂલી જાઓ છો કે તો એ તમને કેટલો હેરાન કરે તમે જો અહીંયા કેટલા બધા ટોપિક્સ જોયા આપણે તમને જો સૌથી પહેલાં યાદ હોય તો 8મા ધોરણમાં આવતું હતું ગુણાકાર આ જુઓ એક પદનો દ્વિપદી સાથેનો ગુણાકાર પહેલું જ સ્વાધ્યાય હતું તમારું
આ એ પાર્ટ છે. પછી આ શું હતું ખબર છે તમને યાદ હોય તો બહુપદીના સરવાળા બાદબાકી એનો ઉપયોગ છે. પછી અહીંયા આપણે કોમન કાઢતા શીખા એ જે બી સ્વાધ્યાય હતું આખું કોમન કાઢવાવાળું. એક એક વસ્તુ તમારી જે બી મિસિંગ હશે જે સ્વાધ્યાય તમારા મગજમાંથી મિસિંગ હોય એટલે એ દાખલો મારું કામ હતું શીખવા. પછી અહીંયાથી તમારું જે પાસ્ટ છે તો તમારે શું કરવાનું આવા ટોપિક જે લાગે છે કે અચ્છા મને કોમન કાઢતામાં પ્રોબ્લેમ છે તો મને પૂછી લો સર કોમન કયા સ્ટાન્ડર્ડમાંથી કેવું તે ચેપ્ટરનું નામ જાણો એના વિશે શીખી લેવાનું. કારણ કે આપણે ચાલુ ચેપ્ટરમાં બધું જ જૂનું રિવાઇઝ કરતા આપણો સિલેબસ જ નહીં પતી રહે કોઈ દિવસ. સમજ પડે છે? એટલે થોડુંક તમારે પણ એટલું ધ્યાન. મેથ્સ અઘરું નથી, મેથ્સ અધૂરું છે. અઘરું એના માટે છે જેનું અધૂરું છે. એટલે તો કાલે તમને પ્રેક્ટિસમાં મેં 60 ક્વેશ્ચન આપ્યા. એની પાછળ લોજિક શું હતું કે એને પાક્કો આવડશે ને એટલે આનો જ્યારે અહીંયા ભાગ આવે ને તમને ટેન્શન જ નથી, ફટાક દે કરીને સોલ્વ કરી દો. ઘણા શું અહીંયા સુધી સોલ્વ કર્યો, પરફેક્ટ કર્યું, આના અવયવ જ નહીં પાડતા આવડે. ગયું કામથી. અન્ડરસ્ટેન્ડ? સો ઇટ્સ વેરી ઇઝી. પ્રેક્ટિસ ઇટ. તમને સમજ પડી ગઈ છે. સૌથી પહેલો સ્ટેપ સહગુણકોનો સરવાળો. 0 આવે તો x - 1, 0 કરતાં કોઈ બી સંખ્યા તો x + 1. પછી આ લેવાનું છે, એની અંદર 0થી સ્ટાર્ટ કરીને 0 પર એન્ડ લાવવાનું છે. અહીંયા સ્ક્વેર સાદી x અને 1. પછી 2 સ્ટેપ છોડીને લખીએ છીએ. ક્લિયર? આવડશે? ચાલુ કરો તો તમે આ સોલ્વ કરવાનું. રાઈટ?